ડીસાના પમરુ ગામે કાયમી આચાર્યની ભરતી 6 માસ વીતવા છતાં ન થતાં આજે ગામ લોકોએ શાળાને તાળાબંધી કરી આચાર્ય મૂકવાની માંગ કરી। ડીસાના પમરુ ગામે પ્રાથમિક શાળામાં છેલ્લા 6 માસથી આચાર્યની જગ્યા ખાલી છે। ગામ લોકોની સતત શિક્ષણ વિભાગને રજૂઆત છતાં પણ આચાર્યની જગ્યા ન ભરાતા આજે ગામ લોકોએ ભેગા મળી શિક્ષકો બાળકોને બહાર લાવી શાળાને લોક મારી શિક્ષણ વિભાગની આંખ ખોલવાનો પ્રયત્ન કર્યો હતો। આચાર્ય વિના શાળા અને શિક્ષકનું મેનેજમેન્ટ બગડતું હોવાનો તર્ક શાળાના ગેટે ગામ લોકોએ તાળા માર્યા હતા અને ચીમકી ઉચ્ચારી જણાવ્યું હતું કે જ્યાં સુધી કાયમી આચાર્ય ન આવે ત્યાં સુધી ગેટ પર તાળા જ રહેશે। એક બાજુ પરીક્ષા નજીક છે અને બીજી બાજુ તાળાબંધી થતાં શિક્ષણ જગતની વરવી વાસ્તવિકતા સામે આવી છે। ત્યારે શિક્ષણ વિભાગ ક્યારે નિંદ્રામાંથી જાગીને શાળાને આચાર્ય આપે છે કે પછી હજુ તાળા એમના એમ જ રહેશે એ કહેવું મુશ્કેલ છે। એના માટે આચાર્ય 6 મહિનાથી અહીંયા એનું નામ બોલે છે, એની મનમાનીથી હાજર થતો નથી। ટીપીઓ સાહેબ, ડીપીઓ સાહેબ અને ધારાસભ્ય સુધીની રજૂઆતો કોઈ અમારી સાંભળતો નથી। એથી આજે અમે સ્કૂલની તાળાબંધી કરી છે અને હવે જ્યાં સુધી પ્રિન્સિપાલ નહીં આવે ત્યાં સુધી આખું ગામ એક સાથે મળી અને તાળાબંધી રાખીશું અને આચાર્ય આવશે ત્યાંથી જ શાળા ખોલાઈશું। પરીક્ષા હોવા છતાં ભવિષ્ય છોકરાનું અંધારામાં મૂકીને પણ પ્રિન્સિપાલ માટે અમે લડીએ છીએ। તો 6 મહિનાથી અમારી રજૂઆત કોઈ સાંભળી નથી, ત્યારે અમે આ પગલું ભરીએ છીએ। પમરુ ગામ, ડીસા તાલુકો। બોલો ભારત માતા કી જય! બોલો ભારત માતા કી જય! બોલો ભારત માતા કી જય! હું પરબતભાઈ લીલાભાઈ ખાટરના ગામ પમરુનો વતની છું। અમારા ગામમાં 6 મહિનેથી આચાર્યની ઘટ છે। આચાર્ય હાજર થતા નથી। લિખિત બધે લિખિત આપી દીધા છે પણ કોઈ જવાબ મળતો નથી। જે કાર્યવાહી થશે એ અમે આગળ કરીશું। આચાર્ય સોમવાર સુધી હાજર ન થાય તો આ પરીક્ષાનો અમે બહિષ્કાર કરીશું। આજથી સ્કૂલની તાળાબંધી કરીશું અને પરીક્ષાનો પણ બહિષ્કાર કરીશું। ગામ પમરુ, એસએમસી સભ્ય પરબતભાઈ, રમેશભાઈ, અકબરભાઈ, પછી મેહુલભાઈ અને સુરેશભાઈ, અશોકભાઈ બધા સભ્યો એસએમસીના સભ્યો મળી અને આચાર્ય સાહેબ બદલે અમારે રજૂઆત કરવાની છે। તો એના બદલે અમને 6 મહિનાથી આચાર્ય સાહેબની નિમણૂક થતી નથી। એના બદલે અમે ડીસામાં, પાલનપુર અને ગાંધીનગરથી ધક્કા ખાધા પણ અમને કોઈ જવાબ મળતો નથી। એના બદલે અમે બધા લોકો ગામના 300 લોકો ભેગા થઈ આના બદલે પ્રશ્ન ઉઠાવ્યો છે। તો આચાર્યની નિમણૂક થાય એના બદલે તાત્કાલિક સોમવાર સુધી અમને જવાબ મળે। જો જવાબ નહીં મળે તો સ્કૂલ બંધ કરવાની અમે તૈયારી દર્શાવી છે અને સોમવારથી સ્કૂલને તાળા લાગશે। હવે અમારી બધા ગામ લોકોને જો આચાર્ય સાહેબની નિમણૂક નહીં થાય તો નિમણૂક થશે તો અમારે કંઈ આગળ કાર્યવાહી કરવી નથી। નિમણૂક નહીં થાય તો સ્કૂલને સોમવારથી તાળા મારશું। મારું નામ છે પટેલ લખમણભાઈ કાનજીભાઈ, ગામ પમરુ, તાલુકો ડીસા। અમે આજે 6 મહિનાથી અમારે બદલી કેમ્પની અંદર 2 નોકરી પ્રિન્સિપાલ હતા એ બદલી થયા પછી 6 મહિનામાં અહીંયા પ્રિન્સિપાલે ગામ અમારું પસંદ કર્યું। અમારું ગામ શિક્ષણમાં આગળ પડતું છે પસંદ કરી, સ્વેચ્છાએ પસંદ કરી અહીંયા જગ્યા ભરતી બોલાઈ। 6 મહિનાથી અમારી સ્કૂલમાં પ્રિન્સિપાલ હાજર થતો નથી। અમે ટીપીઓ સાહેબને 3 વાર રજૂઆત કરી, એની ઓછી કોપી હાથી અમારી પાસે સિગ્નેચરવાળા લેટર છે। અમે ડીપીઓ સાહેબને 2 વાર રજૂઆત કરી, એના પણ ઓછી કોપી હાથી અમારી પાસે લેટર છે। અને અમે રજૂઆત લગભગ 20 આગેવાનોએ, સરપંચો, ચેરમેન, મંત્રી, અમારા ગામના તમામ વ્યક્તિઓ સવારે 11 વાગ્યાથી 6 વાગ્યા સુધી ટીપીઓ સાહેબની ઓફિસમાં અમે હેરાન થયેલા છે। છતાં પણ અમારી સ્કૂલમાં 300 થી 350 બાળકો છે જે એકદમ ગરીબ લોકોના બાળકો છે કે જે લોકોની ફી મજૂરી દ્વારા આવે છે। છતાં પણ પ્રિન્સિપાલનો 6 મહિનાથી પ્રશ્ન અમારી રજૂઆત કોઈ સાંભળી નથી। એટલે અમે આજે ગામના લગભગ 200 થી 300 વ્યક્તિઓ ભેગા થઈ અને આજે અમે શાળાની તાળાબંધી કરીએ છીએ અને છોકરાના ભવિષ્ય માટે અમે લડતા ઉપાડી છે। જો આગળ અમને સોમવારે તાત્કાલિક ધોરણે આ સત્ર બંધ થતાં પહેલાં અમને પ્રિન્સિપાલ નહીં મળે તો અમે ઉપવાસ ઉપર ઉતરીશું। ગાંધીનગર જવું પડશે તો ગાંધીનગર જઈશું અને અમારા ગામના આખા લોકો અમારી સાથે છે ત્યારે અમે આ ઉપાડ્યું છે। છોકરાના ભવિષ્ય માટે અમે લડી છે, કોઈના પર્સનલ ઘર માટે લડતા નથી અને આખું ગામ દરેક સમાજના લોકો અમારી સાથે છે। એટલે પ્રિન્સિપાલ માટે અમે આજ તાળાબંધી કરીએ છીએ અને આજથી શાળા બંધ કરીએ છીએ, જેના કારણે જ્યાં સુધી પ્રિન્સિપાલ નહીં મળે ત્યાં સુધી શાળા બંધ કરીશું। ગામ પમરુ, એસએમસી સભ્ય પરબતભાઈ, રમેશભાઈ, અકબરભાઈ, પછી મેહુલભાઈ અને સુરેશભાઈ, અશોકભાઈ બધા સભ્યો એસએમસીના સભ્યો મળી અને આચાર્ય સાહેબ બદલે અમારે રજૂઆત કરવાની છે। તો એના બદલે અમને 6 મહિનાથી આચાર્ય સાહેબની નિમણૂક થતી નથી।
એના બદલે અમે ડીસામાં, પાલનપુર અને ગાંધીનગર સુધી ધક્કા ખાધા, પણ અમને કોઈ જવાબ મળતો નથી. એના બદલે અમે બધા લોકો ગામના 300 લોકો ભેગા થઈ આના બદલે પ્રશ્ન ઉઠાવ્યો છે. તો આચાર્યની નિમણૂક થાય, એના બદલે તાત્કાલિક સોમવાર સુધી અમને જવાબ મળે. જો જવાબ નહીં મળે તો સ્કૂલ બંધ કરવાની અમે તૈયારી દર્શાવી છે અને સોમવારથી સ્કૂલને તાળા લાગશે. હવે અમારી બધા ગામ લોકોને જો આચાર્ય સાહેબની નિમણૂક નહીં થાય તો, અને નિમણૂક થશે તો અમારે કંઈ આગળ કાર્યવાહી કરવી નથી. નિમણૂક નહીં થાય તો સ્કૂલને સોમવારથી તાળા મારશું. મારું નામ દેસાઈ ભૂરાભાઈ મસરૂભાઈ, હું પમરૂનો વતની છું. અમારા પમરૂ પ્રાથમિક શાળામાં છેલ્લા 1 વર્ષથી આચાર્યની ઘટ છે. અમે ડીસા તાલુકામાં જે આનો લાગતા વળગતા અધિકારીઓને રજૂઆત કરી, જિલ્લામાં કરી, ગાંધીનગર રજૂઆત કરી, અમારા ધારાસભ્યને રજૂઆત કરી, છતાં પણ કોઈ અમને આચાર્ય આપતું નથી. આજે ગામના છોકરા છે, આજુબાજુના છોકરાઓ ગામમાં ખૂબ આવે છે, બધા ગરીબ છે, નેટ કરીને ફી ભરે છે, સામે પરીક્ષા ભીડાઈ રહી છે. આજે ગામ આખું ભેગું થઈ અને તાળાબંધી કરવાનો પ્રોગ્રામ રાખ્યો છે. અને એમ છતાંય જો સરકાર અમને પ્રિન્સિપાલ નહીં આપે તો અમે ઉગ્ર આંદોલન કરીશું, તલવાર યાત્રા કાઢીશું, ડીસામાં કાઢીશું, જિલ્લામાં કાઢીશું અને પાટનગરમાં પણ કાઢીશું. એવી અમારી વિનંતી છે કે સરકાર તાત્કાલિક આ અમારી માંગ પૂરી કરે.